આજે આપણે એક એવા કાયદાની વાત કરવાના છીએ જેણે આધુનિક ભારતના શાસનની આખી દિશા જ બદલી નાખી. આ કોઈ સામાન્ય કાયદો નહોતો, પણ બ્રિટિશ ભારતના ઇતિહાસનો એક ખૂબ જ નિર્ણાયક વળાંક હતો. આપણે વાત કરી રહ્યા છીએ 1853ના ચાર્ટર એક્ટની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને ખતમ કરનાર અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ બંધારણીય પ્રયોગ. પણ અહીં એક મોટો સવાલ છે. દર 20 વર્ષે કંપનીનો ચાર્ટર રિન્યૂ થતો હતો. એક પરંપરા હતી. તો પછી 1853માં એવું તો શું થયું કે આ પરંપરા તૂટી ગઈ? આ કાયદામાં કોઈ નિશ્ચિત સમયમર્યાદા કેમ નહોતી? વેલ, આ કોઈ ભૂલ નહોતી, પણ બ્રિટિશ સરકાર તરફથી એક સ્પષ્ટ સંકેત હતો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર હવે એમનો ભરોસો રહ્યો નથી. તો ચાલો આ જટિલ વિષયને સરળ રીતે સમજીએ. આપણે આ મુદ્દાઓ પર એક પછી એક નજર નાખીશું અને જોઈશું કે કેવી રીતે માત્ર એક કાયદાએ ભારતના ભવિષ્યના વહીવટની આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી દીધી. તો સૌથી પહેલો સવાલ, નવીનીકરણ માટે કોઈ ડેડલાઇન કેમ નહીં? કારણ એકદમ સ્પષ્ટ હતું. બ્રિટિશ સંસદને હવે ખાતરી નહોતી કે કંપની ભારત પર લાંબો સમય શાસન કરી શકશે. આ અનિશ્ચિતતાને કારણે જ એમનું ધ્યાન સત્તા વધારવાને બદલે વહીવટને સુધારવા પર કેન્દ્રિત થયું. કોઈ પણ કાયદો અમસ્તો નથી બનતો. આ કાયદા પાછળ પણ કેટલાક મોટા કારણો હતા. એ સમયે કંપનીનું શાસન 3 મોટી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. અને આ કાયદો એ ત્રણેય સમસ્યાઓનો એક જ જવાબ હતો. ચાલો જોઈએ કે એ સમસ્યાઓ હતી શું. જરા કલ્પના કરો. 1850 સુધીમાં કંપની લગભગ 20 કરોડ લોકો પર રાજ કરી રહી હતી. આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે જે જૂની 1833વાળી કેન્દ્રીય સિસ્ટમ હતી ને, તે હવે સાવ ભાંગી પડી હતી. વહીવટી બોજ એટલો બધો વધી ગયો હતો કે તે અસહ્ય બની ગયો હતો. આ સિવાય શાસનની પોતાની રચનામાં જ 2 મોટી ખામીઓ હતી. પહેલી, કારોબારી એટલે કે શાસન ચલાવવાનું કામ, અને ધારાસભા એટલે કે કાયદા બનાવવાનું કામ બધું એક જ કાઉન્સિલ કરતી હતી, જેનાથી કામમાં બહુ ગૂંચવણ થતી હતી. અને બીજી, એનાથી પણ મોટી સમસ્યા, ભાઈ ભત્રીજાવાદ. સિવિલ સર્વિસમાં નોકરીઓ યોગ્યતા પર નહીં, પણ ઓળખાણ અને લાગવગથી મળતી હતી. એક એવી સિસ્ટમ જે કાબેલિયત કરતાં સંબંધોને વધારે મહત્વ આપતી હતી. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું આવ્યો? આ કાયદાએ જાણે કે એક આધુનિક વહીવટી ઇમારત ઊભી કરી દીધી. ચાલો જોઈએ કે આ ઇમારત કેવી રીતે બનાવવામાં આવી અને તેના 3 મુખ્ય ભાગ કયા હતા. તો આ નવી વહીવટી ઇમારતનો પાયો હતો કારોબારી અને કાયદાકીય કાર્યોનું સ્પષ્ટ વિભાજન. એનું માળખું હતું એક વિસ્તૃત લેજિસ્લેટિવ કાઉન્સિલ, જેમાં પહેલીવાર સ્થાનિક પ્રતિનિધિત્વનો સમાવેશ થયો. અને આ ઇમારત ચલાવનારા કર્મચારીઓ હવે લાગવગથી નહીં, પણ યોગ્યતા અને પરીક્ષાના આધારે પસંદ થયેલા સિવિલ સેવકો. બસ આ રીતે એક જ કાયદાએ ત્રણેય સમસ્યાઓનો એક સાથે ઉકેલ લાવી દીધો. અને આ કોઈ નાનો સૂનો સુધારો નહોતો. કાયદો બનાવવાની પ્રક્રિયાને શાસનથી અલગ કરવી એ ભારતમાં આધુનિક સંસદીય પ્રણાલીના પાયા નાખવા બરાબર હતું. આપણે તેને આધુનિક ધારાસભાનો પ્રારંભિક ગર્ભ પણ કહી શકીએ. એક નાની શરૂઆત જેણે ભવિષ્ય માટે મોટા દરવાજા ખોલી નાખ્યા. અને હવે આપણે વાત કરીએ આ કાયદાના સૌથી પ્રખ્યાત અને કાયમી સુધારાની, એટલે કે એક પ્રોફેશનલ અમલદારશાહીની રચના. આ એ સુધારો હતો જેને ભારતના વહીવટી તંત્રનો ચહેરો હંમેશ માટે બદલી નાખ્યો. આ તફાવત એકદમ સ્પષ્ટ છે. 1853 પહેલાં ભરતીનો આધાર હતો ભલામણને ઓળખાણ, પણ 1853 પછી મેકોલે સમિતિની ભલામણ મુજબ બધું બદલાઈ ગયું. હવે ભરતીનો આધાર બન્યો યોગ્યતા અને ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાઓ. આ એક ક્રાંતિકારી ફેરફાર હતો જેણે ભારતીય સિવિલ સર્વિસ એટલે કે ICSનો પાયો નાખ્યો. અને આ સુધારાથી બનેલી સિવિલ સર્વિસ એટલી મજબૂત અને પ્રભાવશાળી સાબિત થઈ કે તેને પાછળથી બ્રિટિશ ભારતની પોલાદી ફ્રેમ એટલે કે સ્ટીલ ફ્રેમ તરીકે ઓળખવામાં આવી. આ નામ જ એની તાકાત અને કાયમી પ્રભાવ દર્શાવવા માટે પૂરતું છે. પણ જો આટલા મોટા સુધારા થયા, તો પછી કંપનીનું શાસન કેમ ખતમ થઈ ગયું? કારણ કે આ કાયદો વાસ્તવમાં કંપનીના શાસનના અંત તરફ દોરી જતી બંધારણીય સીડીનું છેલ્લું પગથિયું સાબિત થયો. આ સમયરેખા જુઓ તો બધું જ સ્પષ્ટ થઈ જશે. 1833માં વહીવટ કેન્દ્રિત થયો. 1853માં તેને પ્રોફેશનલ બનાવવાનો પ્રયત્ન થયો
પણ માત્ર 4 જ વર્ષ પછી 1857નો બળવો ફાટી નીકળ્યો. આ બળવાએ સાબિત કરી દીધું કે માત્ર વહીવટી સુધારા કરવા પૂરતા નથી, અને એનું પરિણામ 1858માં કંપની શાસનનો અંત આવ્યો અને સત્તા સીધી બ્રિટિશ તાજના હાથમાં જતી રહી. તો શું આ કાયદો માત્ર ઇતિહાસના પાનામાં જ રહી ગયો? ના, બિલકુલ નહીં. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે તેના સિદ્ધાંતો આજે પણ ભારતીય વહીવટમાં જીવંત છે. તો આનો સૌથી મોટું વારસો શું છે? આજની ભારતીય વહીવટી સેવા એટલે કે IASની આખી રચનાનો આધાર એ જ ICS છે. ભારતમાં જિલ્લા કલેક્ટરથી લઈને સચિવ સુધીના વહીવટી માળખાના મૂળિયા 1853ના આ સુધારામાં જ રહેલા છે. અને અહીં એક રસપ્રદ વાત છે જે ઇતિહાસની એક અદ્ભુત પેટર્ન બતાવે છે. હજારો વર્ષો પહેલાં લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ એવી જ ભલામણ હતી કે અધિકારીઓની પસંદગી તેમની ક્ષમતા અને પ્રામાણિકતાના આધારે પરીક્ષાઓ દ્વારા જ થવી જોઈએ. તો કહી શકાય કે ICS પરીક્ષા પદ્ધતિ અજાણતા જ એક પ્રાચીન ભારતીય પરંપરાને પુનર્જીવિત કરી રહી હતી. તો અંતે આ આખા વિશ્લેષણનો સાર શું છે? 1853નો ચાર્ટર એક્ટ માત્ર એક બીજો કાયદો નહોતો. તે ખરેખર ભારતમાં આધુનિક વહીવટી શાસનની શરૂઆત હતી. એણે એવા પારા નાખ્યા જેના પર આઝાદી પછી પણ ભારતનું વહીવટી માળખું ઊભું રહ્યું છે. આ કાયદાએ માત્ર શાસનને જ નહીં પરંતુ શાસન કરવાની રીતને પણ હંમેશા માટે બદલી નાખી.